થોડા સમય અગાઉ એક વિવાદ સામે આવ્યો હતો કે જેની અંદર પીટી જાડેજાએ ધમકી આપી હતી। મહાઆરતીનો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો। એ બાદ તેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક આજે પીટી જાડેજા જેલમુક્ત થઈ જવાના છે। વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું બન્યો હતો। ખાસ કરીને અત્યારે હાલ આખરે આગેવાન પીટી જાડેજા જેલમુક્ત થશે। પીટી જાડેજા સામે કરાયેલો પાસા હુકમ રદ કરાયો છે। સરકારની સમીક્ષા બાદ પાસાનો હુકમ રદ કરાયો છે। થોડી વારમાં પીટી જાડેજા જેલમાંથી બહાર આવશે, જેમાં ક્ષત્રિય સમાજે પીટી જાડેજા સામે પાસા રદ કરવાની રજૂઆત કરી હતી। ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી, ગૃહમંત્રીને આ રજૂઆત કરી હતી અને રાજકોટમાં અમરનાથ મહાદેવની મહાઆરતીને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં વિવાદ બાદ પીટી જાડેજાની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા। થોડા સમય અગાઉ રાજકોટના મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો હતો, જેમાં આરતી કરવાની ના પાડતા પીટી જાડેજા સામે ફરિયાદ થઈ હતી, જેમાં સમગ્ર મામલે પીટી જાડેજાના પુત્ર છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું। અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિર આવ્યા નથી તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે। અમરનાથ યુવા ગ્રુપે મંદિર પર ગેરકાયદેસર કબજો કરવાની તૈયારી કરી છે, જેમાં મંદિરમાં રહેતા પૂજારી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવે છે। મારા પિતાએ યુવા ગ્રુપને કોઈ પણ આરતી કરવાની ના પાડી નથી, તે દરેક વાત સામે આવી હતી।